તો ચેપ્ટર 10 માં હવે આપણી લાસ્ટ એક્સરસાઇઝ છે કમ્પ્લીટ કરી આજે ક્વેશ્ચન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ ચલો xy સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવતો એકમ સદિશ લખો હવે આ ક્વેશ્ચન છે એ કર્યા બાદ તમારે પ્રકીર્ણ ઉદાહરણમાં પહેલું જ ઉદાહરણ જે છે ઓકે એ આ ક્વેશ્ચન આધારિત છે તો આની સાથે તમે સોલ્વ કરી દો એટલે બંને ક્વેશ્ચન છે તમારા વ્યવસ્થિત સોલ્વ થઈ જાય ક્વેશ્ચન નંબર 1 છે સોલ્વ કરીએ ચલો xy સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવે છે ઓકે તો ધારો કે જે એકમ સદિશની વાત કરે છે ધારો કે xy સમતલમાં આવેલ એકમ સદિશ A equals to cos theta I caret plus sin theta j caret જો તો જે એકમ સદિશ છે આનું માન મેળવશો તમે તો વર્ગમૂળમાં શું લખવું પડશે આપણે cos square theta plus sin square theta એટલે માન શું થઈ જશે 1 તથા અહીં તમે એવું લખી શકો કે સદિશ A નું માન છે કેટલું થશે 1 હવે અહીંયા થીટા આપી દીધો છે અહીં જે મેં ધાર્યો છે એમાં થીટા શું છે દર્શાવી દઉં તો કે અહીં થીટા એ x અક્ષની ધન દિશા સાથે બનાવેલ ખૂણો છે ઓકે તો તેથી રકમમાં આપણને આપી દીધું છે થીટા ઇક્વલ્સ ટુ કેટલું છે 30 ડિગ્રી છે રાઈટ તેથી સદિશ A equals to ચલો cos 30 ડિગ્રી I caret plus sin 30 ડિગ્રી j caret ચલો cos 30 છે કેટલા થશે cos 30 નું મૂલ્ય થશે √3/2 I caret plus sin 30 નું મૂલ્ય કેટલું થશે 1/2 j caret હવે જો તમારે આને 1/2 કોમન લઈ લેવા હોય તો આ રીતે પણ લખી શકો 1/2 કૌંસમાં √3 I caret plus j caret તેથી આ માગેલ સદિશ થઈ ગયો કે જે માગેલ સદિશ xy સમતલમાં આવેલો હોય x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવતો હોય એવો એકમ સદિશ થઈ જાય છે તો આપણો જવાબ ચલો ક્વેશ્ચન નંબર 2 P બિંદુ અને Q બિંદુને જોડતા સદિશના અદિશ ઘટકોને માન લખો તો સદિશ PQ આપણે મેળવવો હોય તો Q ના યામ માઈનસ P ના યામ કરી દેવાના રાઈટ હવે એના અદિશ ઘટકો શું થશે અહીંથી તમે લખી શકો x2 x1 પહેલો અદિશ ઘટક બીજો y2 y1 ત્રીજો z2 z1 પછી એનું માન લખી દો વર્ગમૂળમાં માત્ર રાખજો બહુ સાદુરૂપ આપવાની જરૂર નથી આ ક્વેશ્ચન જે તમે સોલ્વ કરી શકો ક્વેશ્ચન નંબર 3 સોલ્વ કરાવું હું ચલો અહીંયા એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિમી ચાલે છે પછી તે ઉત્તરથી પૂર્વ તરફ 30 ના ખૂણે 3 કિમી ચાલે છે અને થોભી જાય છે ઓકે રૂકી જાય છે ત્યાં તો મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર કેટલું હશે એ મેળવવાનું છે તો આપણે અહીંયા આગળ પહેલા તો જરૂર પડશે દિશાની તો આપણે અહીંયા આગળ દિશા દોરી દઈએ ચલો આ દિશા છે આપણે ઉત્તર દિશા પછી દક્ષિણ દિશા પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા તો સૌપ્રથમ પહેલા અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ છોકરી છે 4 કિમી એક છોકરી પશ્ચિમ તરફ 4 કિમી જેટલું ચાલે છે ચલો તો અહીંથી આપણે સ્ટાર્ટિંગ આ બિંદુ છે એને પ્રારંભ બિંદુ કહી દઈએ ઉગમ બિંદુ O આપણું પ્રારંભ બિંદુ છે તો 4 કિમી જેટલું ચાલે છે અને ધારો કે બિંદુ A પાસે આવે છે તો પશ્ચિમ તરફ થયું એટલે આ થશે એટલી દિશા રાઈટ ઓકે તો આ કેટલું ડિસ્ટન્સ છે 4 કિમી જેટલું છે પછી તે ઉત્તરથી પૂર્વ તરફ હવે જુઓ બિંદુ A પાસે ઉત્તર દિશા એટલે આ થઈ જશે તો બિંદુ A પાસે ઉત્તર દિશા છે આ થઈ જશે તો ઉત્તરથી પૂર્વ તરફ 30 ના ખૂણે 3 કિલોમીટર ચાલે છે તો હવે અહીંયાથી આ દિશામાં
ધારો કે આ બી બિંદુ સુધી જાય છે. ઓકે, તો આ 3 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કાપ્યું અને આ ખૂણો જે બનાવ્યો છે તો એ કેટલો છે 30 ડિગ્રીનો ખૂણો એને બનાવેલો છે. તો એ 30 હોય તો આ કેટલું થશે 60 થશે. આ ખૂણો છે કેટલો થઈ જશે 60. ઓકે, તો હવે એવું કહેવામાં આવ્યું છે કે મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર કેટલું. તો પ્રારંભ બિંદુ કયું હતું ઓ, તો ઓ અને બી ને જો હું જોડી દઉં તો આ આપણે સદિશ છે મેળવવાનું છે. ચલો આપણે ત્રણેયને નામ આપી દઈએ. તો આ છે ને સદિશ એ કહી દઉં, પછી આ છે ને સદિશ બી કહી દઉં અને આપણે સદિશ સી જે મેળવવાનો છે. તો હવે સિમ્પલ, ચલો આકૃતિ પરથી સદિશ ઓ એ, ચલો સદિશ ઓ એ છે આપણે એનો સ્થાન સદિશ જો લખવો હોય તો લખી શકીએ, કારણ કે ઓ એ નું અંતર કેટલું છે જેને આપણે સદિશ એ નામ આપેલું છે તો અહીંયા સદિશ એ લખીએ. ઓ એ નું માપ કેટલું છે, માન કેટલું છે 4 કિલોમીટર છે અને ઋણ x અક્ષની દિશામાં છે માટે આપણે લખી શકીએ -4 i કેરેટ. ઓકે, બાકી બધા ઘટકો છે શૂન્ય થશે. પછી સદિશ બી, તો સદિશ એ બી થશે. ચલો સદિશ એ બી છે એવું કહી શકો કે તમે અહીંયા આગળ ધન x અક્ષ સાથે જો અહીંથી શરૂ કરીને આ ડાયરેક્શન જે છે, ઓકે આ દિશા જે છે એ ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો કહેવાય. તો એ કેટલો છે 60 નો છે. તો સદિશ એ બી જો આપણે લખવું હોય અને સદિશ એ બી નું માન કેટલું આપ્યું છે અહીંયા આગળ 3 છે, તો અહીંયા આપણે આવું લખી શકીએ કે ભાઈ 3 cos 60 i caret plus 3 sin 60 j caret. ઓકે, તો આ સદિશ એ બી મળી જશે. ચલો સાદુરૂપ આપી દઉં, cos 60 એટલે 1/2 થશે તો 3/2 i caret plus 3 sin 60 એટલે √3/2 j caret. તો આ થઈ ગયું સદિશ બી અથવા સદિશ એ બી. હવે ત્રિકોણ ADO માં સદિશ સરવાળાના નિયમ અનુસાર સદિશ સી એટલે કે સદિશ OB ઇક્વલ્સ ટુ શું થઈ જશે સદિશ A વત્તા સદિશ B. આનો સદિશ સરવાળો કરશો એટલે તમને સદિશ OB મળી જશે. ચલો તો આપણે મૂકી દઈએ તો અહીંયા -4i caret plus 0 j caret સરળતા ખાતર મૂકી દઉં છું સદિશ A માટે વત્તા સદિશ B 3/2 i caret plus 3√3/2 j caret. ચલો હવે -4 x ઘટકોનો સરવાળો કરી દઈએ પ્લસ 3/2 i caret પ્લસ આ તો 3√3/2 j caret જ રહેશે. તો આમ ચલો અહીં આપણે સાદુરૂપ આપી દઈશું તો 4 દુ 8 -8 પ્લસ 3 એટલે -5/2 i caret પ્લસ 3√3/2 j caret. તેથી આ સદિશ સી. તેથી પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર -5/2 i caret plus 3√3/2 j caret થશે. ઓકે, તો આ દિશામાં એનું એટલું સ્થાનાંતર થશે. તો આપણો આન્સર. ચલો ક્વેશ્ચન નંબર 4 બી કરાવું. તો આ પણ ક્વેશ્ચન છે ત્રિકોણના નિયમ આધારિત છે. હવે અહીંયા આપણને આપી દીધું છે કે સદિશ A બરાબર સદિશ B વત્તા C. તો એ જ વસ્તુનો જો આપણે ઉપયોગ કરીએ તો અહીં સદિશ A બરાબર
સદિશ બી વત્તા સદિશ સી છે. ઓકે, હવે આને આપણે આકૃતિમાં દર્શાવીએ. તેથી સદિશ સરવાળાના નિયમ અનુસાર. ચલો હવે હું આકૃતિ દોરી દઉં. તો સદિશ બી છે એને હું આ રીતે અહીંયા મૂકી દઉં, સદિશ બી આપો. ઓકે, હવે સદિશ સી છે એક મૂકી દઉં. તો રેન્ડમ સદિશ છે એને આ રીતે હું ગોઠવી દઉં, સદિશ સી. તો સદિશ બી વત્તા સદિશ સી કરશું એટલે આપણને કયો સદિશ મળશે? સદિશ એ મળશે. તો આ જે વસ્તુ આપી હતી આપણને પરિણામ, એના પરથી આપણે એક આ આકૃતિ દોરી. તો આ થઈ ગયું સદિશ એ. ઓકે, હવે દરેક જગ્યાએ હું નામ આપી દઉં. ચાલો ધારો કે અહીંયા એ, બી અને સી, તો એક ત્રિકોણ બની જાય છે. ઓકે, તો હવે અહીંયા આકૃતિ પરથી ત્રિકોણ એબીસી માં માનાંકમાં સદિશ એ, માનાંકમાં સદિશ બી અને માનાંકમાં સદિશ સી એ અનુરૂપ બાજુઓના માપ દર્શાવે છે. તેથી તથા ઓકે, તો આપણે લખી શકીએ છીએ કે ભાઈ ત્રિકોણનો નિયમ જાણીએ છીએ કે ભાઈ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતા કેવો હોય? હંમેશા ત્રીજી બાજુ કરતા હંમેશા મોટો હોય. તેથી હું એમ લખી શકું કે બી અને સી નો સરવાળો, માનનો સરવાળો, તો સદિશ એ છે એ લેસ ધેન સદિશ બી વત્તા સદિશ સી, રાઈટ? તેથી સદિશ એ does not equals to સદિશ બી વત્તા સદિશ સી. ઓકે, તેથી આપેલ પરિણામ સદિશ એ equals to સદિશ બી વત્તા સદિશ સી કેવું છે? અસત્ય છે. ઓકે, તો આ રીતે તમે એનું એક્સપ્લેનેશન આપી શકો છો. ચલો હવે ક્વેશ્ચન નંબર 5, x ના કયા મૂલ્ય માટે આ સદિશ છે એકમ સદિશ હોય તો તે મૂલ્ય મેળવો. તો સિમ્પલ x ને પહેલા મલ્ટીપ્લાય કરી દો ત્રણેય ઘટક સાથે, xi કેરેટ પ્લસ xj કેરેટ પ્લસ xk કેરેટ થઈ જશે. હવે એકમ સદિશ છે એટલે માન લઈ લો, માન બરાબર 1 લઈને સાદુરૂપ આપો એટલે x નું મૂલ્ય તમને મળી જશે. તો ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 6, જે સદિશનું માન 5 એકમ હોય અને સદિશો a અને b ના પરિણામી સદિશને સમાંતર હોય તે સદિશ મેળવો. તો સિમ્પલ તમારે અહીંયા કંઈ નથી કરવાનું ભાઈ, તમારે પહેલા સદિશ a વત્તા b કરી દેવાનું છે, પરિણામી એટલે સરવાળો. પછી આ જે સદિશ છે એનો એકમ સદિશ મેળવી લેવાનો છે. તો સદિશ a વત્તા b છેદમાં તે જ સદિશનું માન. તો આની દિશામાંનો એકમ સદિશ મળી ગયો. ઓકે, હવે એને મલ્ટીપ્લાય બાય કેટલા કરી દેવાના? તમારે કેટલું માન કીધું હતું આપણને? 5. તો એને મલ્ટીપ્લાય બાય 5. ઓકે, તો આપણે જે સદિશ જોઈએ છે એ મળી જશે તમને. ચલો ક્વેશ્ચન નંબર 7, સદિશ a, સદિશ b અને સદિશ c આપી દીધો છે. તો 2a - b + 3c ને સમાંતર એકમ સદિશ મેળવો. તો પહેલા સદિશ મેળવી લો તમે. ઓકે, પછી એની દિશામાંનો એકમ સદિશ સમાંતર એટલે બીજું કંઈ નહીં, એ જ દિશામાંનો એકમ સદિશ મેળવવાનો છે. આ સદિશને કોઈક નવું નામ આપી દો, સદિશ d નામ આપી દો. ઓકે, તો પછી તમારે સદિશ d છે એ મેળવી લો એટલે સદિશ d ની દિશામાંનો એકમ સદિશ, તો સદિશ d છેદમાં એનું માન. સિમ્પલ એટલું જ કરવાનું છે. પછી ક્વેશ્ચન નંબર 8, તો આ ક્વેશ્ચન નંબર 8 છે કરાવું તમને. ચલો દર્શાવો કે બિંદુઓ a b c સમરેખ છે અને b એ AC નું વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે તે મેળવો. ઓકે, તો સૌપ્રથમ આપણે
સ્થાન સદિશ મેળવી લઈએ. ત્રણેય બિંદુઓના સ્થાન સદિશ છે તો આપેલા જ છે આપણને. તો અહીં સદિશ OA, તો એ છે 1 -2 -8. સદિશ OB, ચલો તો એ છે 5 0 -2. સદિશ OC, તો એ છે 11 3 7. હવે ત્રણે ત્રણ સદિશ AB મેળવી લઉં. ચાલો તો એ થશે 5 0 -2 -1 -2 -8. તો 5 -1 એટલે 4, 0 -2 એટલે +2 થઈ જશે, -2 -8 ઓકે એટલે +6 થઈ જશે અહીંયા. પછી સદિશ BC, ઓકે હવે આપણે સમરેખ સાબિત કરવાના છે અહીંયા આગળ. ઓકે તો ત્રણ સદિશો મેળવી લઈશું, સદિશ AB, સદિશ BC અને સદિશ AC. તો C ના યામ 11 3 7 -5 0 -2. ચલો તો 11 -5, ઓકે તો પેલા થશે 6 3 -0 3 7 -2 એટલે 9 થશે. ચલો હવે સદિશ AC, તો 11 3 7 -1 -2 -8, તો અહીંયા થશે 10 5 7 -8 એટલે સરવાળો થઈ જશે ને 15 થશે. તેથી હવે માન મેળવી લઈએ સદિશ AB નું માન. ચલો 4 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ, ચલો અહીંયા થશે 16 પ્લસ 4 પ્લસ 36, તો કેટલા થશે વર્ગમૂળમાં 36 ને 4 40 ને 56 16 એટલે 56 થશે. ચલો 14 ગુણ્યા 4 એટલે 56 થશે. તો અહીંયા 2 વર્ગમૂળમાં 14 લખી શકું. પછી સદિશ BC નું માન, તો 6 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 9 નો વર્ગ, ચલો 6 નો વર્ગ એટલે 36 થશે પ્લસ 9 પ્લસ 81, તો વર્ગમૂળમાં 81 ને 9 એટલે 90 થશે. 90 વત્તા 36 એટલે 126. ચલો આનું વર્ગમૂળ થશે 3 વર્ગમૂળમાં 14. પછી સદિશ AC નું માન, તો વર્ગમૂળમાં 10 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ પ્લસ 15 નો વર્ગ, ચલો તો અહીંયા 100 પ્લસ 25 પ્લસ 225, તો વર્ગમૂળમાં આપણે સરવાળો કરશું એટલે આપણને મળશે 350. ચલો 350 નું વર્ગમૂળ મેળવશું એટલે તમને મળશે 5 વર્ગમૂળમાં 14. હવે અહીં સ્પષ્ટ છે કઈ બે બાજુનો સરવાળો સદિશ AB વત્તા સદિશ BC ઇક્વલ્સ ટુ સદિશ AC થાય છે. તેથી આપણે લખી શકીએ કે ભાઈ બિંદુઓ A, B અને C સમરેખ છે. ઓકે હવે સમરેખ છે તો હવે આપણને કીધું કે B એ AC નું વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે, તો આપણે એ વિભાજન જે ધારી લઈશું. ચાલો તો હવે અહીં લખીએ, ધારો કે બિંદુ B એ AC નું λ/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચલો હવે ત્રણેયને દર્શાવતા સદિશો સ્થાન સદિશો જે આવશે, ઓકે તો OA OB અને OC છે આપણે મેળવેલા છે. તેથી
સદિશ OB બી વિભાજન કરે છે એટલા માટે ઇક્વલ્સ ટુ લેમડા ઇન્ટુ સદિશ OC થશે પ્લસ 1 ઇન્ટુ સદિશ OA થશે છેદમાં લેમડા પ્લસ 1. તો હવે આપણે દરેક મૂલ્ય છે મૂકી દઈએ અહીંયા. ચલો તો સદિશ OB સદિશ OB છે એ શું છે અહીંયા 5 0 minus 2 equals to lambda into ચલો સદિશ OC છે 11 3 7 પ્લસ 1 into સદિશ OA ચલો સદિશ OA છે 1 minus 2 minus 8 5 0 minus 2 ચલો અહીંયા છેદમાં છે લેમ્ડા પ્લસ 1 ઇક્વલ્સ ટુ ચલો હવે અંદર મલ્ટીપ્લાય કરી દઉં 11 લેમ્ડા પ્લસ 3 લેમ્ડા 7 લેમ્ડા પ્લસ અહીં તો 1 જ છે એટલે 1 minus 2 minus 8 છેદમાં લેમ્ડા પ્લસ 1 હવે છેદમાંથી લેમ્ડા પ્લસ 1 છે ને લેફ્ટ હેન્ડ સાઈડ મલ્ટીપ્લાય કરી દો તો 5 0 minus 2 સાથે મલ્ટીપ્લાય થઈ જશે તો અહીંયા થશે 5 લેમ્ડા પ્લસ 5 પછી 0 પછી અહીંયા થશે minus 2 લેમ્ડા minus 2 રાઈટ હેન્ડ સાઈડમાં હવે સરવાળો કરી દઈએ તો 11 લેમ્ડા પ્લસ 1 પછી 3 લેમ્ડા minus 2 પછી 7 લેમ્ડા minus 8 તો હવે આપણે કોઈ બી એકને સરખાવી દઈએ ઓકે અનુરૂપ ઘટક છે સરખાવી દઈએ કોઈ બી x ઘટક x y કે z કોઈ બી ઘટક સરખાવી શકો તમે તો x ઘટકને હું સરખાવી દઉં તો ચલો અહીંયા હવે થશે 5 લેમ્ડાને સામે જવા દઈશ 1 ને આ તરફ 4 equals to 11 માંથી 5 જશે એટલે 6 વધશે 6 લેમ્ડા તો લેમ્ડા equals to ચલો 4 by 6 એટલે આપણને મળશે 2 by 3 તેથી લખી શકીએ કે ભાઈ બિંદુ B એ AC નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે ઓકે તો આ આપણો આન્સર ચલો હવે ક્વેશ્ચન નંબર 9 બી કરાવું છું ચલો બિંદુઓ P અને Q ના સ્થાન સદિશ આપી દીધા છે અનુક્રમે ઓકે તો જે આપ્યું છે આપણે લખતા જઈએ સદિશ OP equals to 2A સદિશ વત્તા B સદિશ પછી સદિશ OQ તો એ છે સદિશ A minus 3 સદિશ B જો બિંદુ R એ P અને Q ને જોડતા રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે ઓકે તો લખીએ કે ભાઈ બિંદુ R એ PQ નું 1/2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે તેથી સદિશ OR equals to A into સદિશ OQ 1 into 2 into સદિશ OP હવે અહીંયા આવશે વચ્ચે માઇનસની નિશાની કારણ કે બહિર્વિભાજન કરે છે તો અહીંયા માઇનસ છેદમાં 1 minus 2 ઓકે તો હવે r નો આપણે સ્થાન સદિશ મેળવી લઈએ ચલો કિંમતો મૂકીને 1 લખવાની જરૂર નથી હવે સદિશ OQ છે એ શું છે તો સદિશ A minus 3 સદિશ B minus 2 into સદિશ OP છે એ શું છે તો એ છે 2A સદિશ વત્તા B સદિશ છેદમાં 1 minus 2 એટલે minus 1 ચલો આપણે માઇનસ થી મલ્ટીપ્લાય કરી દઈએ તો અહીંયા આગળ અથવા તો માઇનસ છે આપણે એને એઝ ઇટ ઇઝ બહાર રાખું છું
चलो अहींया सदिश a -3 सदिश b। चलो अहींया આપણે મલ્ટીપ્લાય કરી દઈશું, માઇનસ નિશાનીને મલ્ટીપ્લાય કરી દઉં તો અહીંયા પ્લસ થઈ જશે, તો 4 સદિશ a આ માઇનસ થઈ જશે, -2 સદિશ b। ચલો સાદુરૂપ આપી દઈએ, માઇનસ ને એઝ ઇટ ઇઝ રાખું છું, તો a -4a એટલે કેટલા થશે -3 સદિશ b, -3b -2b તો -5b। હવે માઇનસ ને મલ્ટીપ્લાય કરી દો એટલે 3a વત્તા 5b, તો આ થઈ ગયું સદિશ OR। તેથી R નો સ્થાન સદિશ શું થશે? સદિશ 3 સદિશ a વત્તા 5 સદિશ b થશે। ઓકે, તો આપણો પહેલો આન્સર। પછી શું કીધું છે કે જો સાબિત કરો કે P ને રેખાખંડ RQ નું મધ્યબિંદુ છે, તો હવે આપણે ચલો RQ નું મધ્યબિંદુ છે, તો એનું મધ્યબિંદુ સાબિત કરવા માટે આપણે શું કરી શકીએ? તો આપણે અહીં આગળ લખીએ કે RQ નું મધ્યબિંદુ મેળવી લીધા આપણે, તો RQ નું મધ્યબિંદુ મેળવવા માટે શું કરશું? OR સદિશ વત્તા OQ સદિશ, ઓકે, ભાગ્યા 2। ચલો તો બંને સદિશ છે મૂકી દઈએ આપણે, તો સદિશ OR તો આપણને મળી ગયો છે, તો 3 સદિશ a વત્તા 5 સદિશ b પ્લસ OQ સદિશ છે શું હતો? સદિશ a -3 સદિશ b છેદમાં 2। ચલો સાદુરૂપ આપતા જઈએ, 3a વત્તા a એટલે 4a, 5b -3b એટલે 2b ભાગ્યા 2। તો 2 કોમન કાઢી લઈએ અને કેન્સલ થઈ જશે, એટલે સદિશ 2 * સદિશ a વત્તા સદિશ b, તો આ તો કયો થઈ ગયો? કોનો સ્થાન સદિશ થઈ જાય છે? આ બિંદુ P નો સ્થાન સદિશ। ઓકે, તો એવું લખી શકીએ આપણે, તેથી બિંદુ P નો સ્થાન સદિશ એ RQ નું મધ્યબિંદુ છે। ઓકે, તો આ રીતે આપણે એને સાબિત કરી દીધું। ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10। હવે ક્વેશ્ચન નંબર 10 માં સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુ આપી દીધી છે, તો તેના વિકર્ણની સમાંતર એકમ સદિશ મેળવો। ઓકે, આને ક્ષેત્રફળ મેળવો। ક્ષેત્રફળમાં તો શું કરવાનું છે? ક્રોસ ગુણાકારનો માનાંક લઈ લેવાનો છે। ઓકે, એ તો ઈઝી છે, એ આવડી છે તમને। હવે વિકર્ણ કેવી રીતે મેળવવું? તો જો અહીંયા હું તમને તો આનો જે વિકર્ણ મેળવવાની પ્રોસિજર છે હું તમને સમજાવી દઉં। ચલો આ રીતનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો પાસેની બાજુ આપી દીધી છે એટલે 2i કેરેટ -4j કેરેટ +5k કેરેટ, અને એક બાજુ આ લઈ લઈએ આપણે i કેરેટ -2j કેરેટ -3k કેરેટ। ઓકે, હવે વિકર્ણ જોતો છે આપણે, તો વિકર્ણ છે એ શું થશે? તો કે આ બંનેનો તમે સદિશ સરવાળો કરી દો એટલે તમને આ મળી જશે। જો આ સદિશ a હોય, આ સદિશ b હોય, તો વિકર્ણ છે શું થઈ જશે? સદિશ a વત્તા b। સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીને તો સિમ્પલ તમે આ રીતે a વત્તા b કરી દો, બંને સદિશનો સરવાળો, એટલે વિકર્ણ મળી જશે। હવે એની દિશામાં તમારે શું મેળવવાનું છે? એકમ સદિશ, તો એકમ સદિશ મળશે આપણને સદિશ a વત્તા b છેદમાં એનું માન। ઓકે, તો આ રીતે વિકર્ણની દિશામાંનો એકમ સદિશ થઈ જશે। બાકી ક્ષેત્રફળ તો મેળવી શકો તમે હવે। ચલો ક્વેશ્ચન નંબર 11। સાબિત કરો કે જે સદિશ અક્ષો સાથે સમાન માપવાળો ખૂણો આંતરતો હોય, તો તેના દિક કોસાઇન છે આ રીતના 1/√3 1/√3 1/√3 મળે છે। જોઈએ આપણે, તો પહેલા તો આપણે ધારી લઈએ, ધારો કે સદિશ a એ અક્ષો સાથે સમાન
માપનો ખૂણો થીટા બનાવે છે. ચલો હવે તેથી સદિશની દિક કોસાઇન cos theta અને cos theta થઈ જશે. ઓકે, તેથી ત્રણેય કોસાઇનનો દિક કોસાઇનનો વર્ગોનો સરવાળો cos square theta plus cos square theta plus cos square theta શું થાય છે હંમેશા 1 cos square alpha plus cos square beta plus cos square gamma equals to 1 સૂત્ર યાદ છે તમને. તેથી અહીંયા લખી શકીએ આપણે 3 ટાઈમ cos square theta equals to 1. તેથી cos square theta equals to 1 by 3. તેથી cos theta equals to 1 upon root 3 થઈ જશે. ઓકે, તેથી the cosine 1 upon root 3 1 upon root 3 1 upon root 3 થશે. ઓકે, તો આ રીતનો સિમ્પલ એનો જવાબ લખી શકીએ આપણે. ચલો ક્વેશ્ચન નંબર 12 છે એ સોલ્વ કરાવું છું. ચલો આ ક્વેશ્ચન છે ખાસ મારે સોલ્વ કરાવવો જ પડે કારણ કે થોડું અલગ પ્રકારનું છે. સદિશ a સદિશ b અને સદિશ c આપી દીધા છે. સદિશ a અને સદિશ b ને લંબ હોય, a ને પણ લંબ હોય ને સદિશ b ને પણ લંબ હોય તથા c into d છે એ 15 થાય તેવા સદિશ d મેળવો. ચલો જે સદિશ આપણને મેળવવાનો કીધો છે તો એ આપણે ધારી લઈએ. ધારો કે સદિશ d equals to d1 i caret plus d2 j caret plus d3 k caret. હવે અહીં સદિશ d એ સદિશ a અને સદિશ b ને લંબ છે. તો પહેલા તેથી સદિશ a dot d 0 થશે તથા સદિશ b dot d પણ 0 થશે. તો અહીંથી આપણે બે પરિણામ મેળવી લઈએ અલગ અલગ. ચલો તો અહીંયા સદિશ a છે આપણને શું આપેલો છે i caret plus 4 j caret plus 2 k caret dot ચલો d1 i caret d2 j caret d3 k caret equals to 0. તેથી ડોટ ગુણાકાર કરી દઉં તો અહીંયા થશે d1 પછી પ્લસ 4d2 પ્લસ 2d3 equals to 0. અને હું કહી દઉં પરિણામ નંબર 1. ચલો તે જ રીતે અહીંયા સદિશ b છે 3 i caret minus 2 j caret plus 7 k caret into d1 i caret d2 j caret અને d3 k caret equals to 0. ચલો ડોટ ગુણાકાર મૂકી દઈએ તો 3 into d1 minus 2d2 plus 7d3 equals to 0 અને કહી દઈએ પરિણામ નંબર 2. હવે આપણે અહીંયા આગળ જો કોઈનો આપણે લોપ કરી શકીએ. ઓકે, આપણે અહીંયા આગળ ચલને ઘટાડવાના છે બને એ રીતે. તો તેથી હવે જો આ સમીકરણ 2 છે ને હું 2 વડે ગુણી દઉં તો અહીંયા થશે 6d1 minus 4d2 plus 14d3 equals to 0. ઓકે, આપણે આને સમીકરણ નંબર 2 આપી દઈએ. ચલો સમીકરણ નંબર આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. હવે અહીં પહેલા તો હું 1 વત્તા 2 કરી દઉં. મેં શા માટે એને 2 વડે ગુણ્યું કારણ કે જો અહીંયા 4d છે 4d2 છે અહીંયા બી 4d2 પણ પ્લસ માઇનસ થઈ જશે. તેથી સરવાળો કરી દઉં
તો આપણને મળશે d1 પ્લસ 6d1 એટલે 7d1 થઈ જશે, 4d1 d2 કેન્સલ થઈ જશે, 4d2 કેન્સલ થઈ જશે. ઓકે, 2d3 પ્લસ 14d3 એટલે કેટલા થઈ જશે 16d3 ઇક્વલ્સ ટુ 0. અને સમીકરણ નંબર 4 આપી દો. ચલો હવે તથા આપણને c ડોટ d એ આપ્યું છે 15. તો આનો યુઝ કરીએ આપણે. ચલો સદિશ c છે 2i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 4k કેરેટ ડોટ d1 i કેરેટ d2 j કેરેટ d3 k કેરેટ ઇક્વલ્સ ટુ 15. તો આપણે અહીંયા થઈ જશે 2d1 માઇનસ d2 પ્લસ 4d3 ઇક્વલ્સ ટુ 15. ચલો હવે અહીંયા આપણે સેમ સમીકરણ નંબર 4 છે એના જેવું d1 અને d3 ના સ્વરૂપમાં બનાવી દઈએ. તો અહીંયા જુઓ સમીકરણ નંબર 2 માં અહીંયા 2 છે, 2d2 છે. ઓકે, અને અહીંયા આગળ d2 છે, તો 2 વડે મલ્ટીપ્લાય કરી દો. અને એક કામ કરીએ, -2 થી મલ્ટીપ્લાય કરી દો તો અહીંયાથી છે -4d1, અહીંયા પ્લસ થઈ જશે 2d2 -8d3, અહીંયા થઈ જશે -30. સમીકરણ નંબર 5. ચલો હવે આપણે અહીંયા આગળ 2 + 5 કરતા, ચલો 2 + 5 કરીશ તો મધ્યમ d2 વાળું પદ કેન્સલ થઈ જશે. તો 3d1 4d1 4d1 એટલે -d1. ઓકે, પછી 7d3 -8d3 એટલે -d3 વધશે. 15 - 30 -15 થશે. તેથી હજી આપણે આ સમીકરણને સાદુરૂપ આપી દઈએ તો એ થઈ જશે d1 પ્લસ d3 ઇક્વલ્સ ટુ 15. સમીકરણ નંબર 6. હવે તમારે અહીંયા આગળ સિમ્પલ આ બંને સમીકરણને ઉકેલી દેવાના છે. કયા બે સમીકરણ? 4 અને 5. તો અહીંયા હું લખીશ સમીકરણ 4 અને 5 ને ઉકેલતા d1 બરાબર, ઓકે, રફમાં તમે ઉકેલીને લખી શકો છો સીધો જ જવાબ અહીંયા આગળ, અને d3 બરાબર. ચલો d1 બરાબર તમને મળશે 160/3 અને d3 બરાબર તમને મળશે -70/3. અને હવે આ કિંમત છે તમે કોઈ બી એક પરિણામ સમીકરણ નંબર 1 અથવા સમીકરણ નંબર 2 માં મૂકી દો તથા સમીકરણ 1 પરથી d2 બરાબર, તો એ તમને મળશે -5/3. તો આપણે જે કિંમતો જોતી હતી તેથી સદિશ d ઇક્વલ્સ ટુ d1 i કેરેટ પ્લસ d2 j કેરેટ પ્લસ d3 k કેરેટ. તો d1 તો એ છે 160/3 i કેરેટ, પછી d2 છે -5/3 j કેરેટ, d3 છે અહીંયા માઇનસ છે 70/3 k કેરેટ. ચલો તો હવે આમાંથી આપણે કોમન કાઢી શકતા હોય એટલે કિંમત છે કોમન કાઢીને મૂકી દઈએ તો 1/3 160 i કેરેટ -5 j કેરેટ -17 k કેરેટ. 5 બી તમે કોમન કાઢી શકો છો. તો આ થઈ ગયું માગેલ સદિશ d. ઓકે, આ આપણે જોતો તો. ચલો ક્વેશ્ચન નંબર 13. જે એકમ સદિશની દિશા આ બે સદિશના સરવાળાની દિશામાં હોય, ઓકે, તે સદિશનો આ સદિશ સાથેનો અદિશ ગુણાકાર 1 હોય તો એ લેમ્ડા મેળવો. ઓકે, હું તમને આ માત્ર કેવી રીતે ગણવાનું છે કહી દઉં છું, આખો દાખલો નહીં કરાવું હું તમને, હું માત્ર હિન્ટ આપું છું. ચલો આ છે ને સદિશ આપણે a કહી દઈએ, આ સદિશ છે ને b કહી દઈએ. તો પહેલા આપણે સદિશ a + b કરી દઈશું. ઓકે, તો સરવાળાની દિશામાં હોય, ઓકે, એકમ સદિશની વાત થાય છે. તો
હવે સરવાળો કરી દીધો આપણે, પછી શું કરશું, આનો એકમ સદિશ કરી લઈએ. ચલો આને આપણે સદિશ સી નામ આપી દઈએ, સરવાળો કરીએ છીએ તો સદિશ સી છેદમાં સદિશ સી નું માન. ઓકે, એને હું કોઈ એક સદિશ ડી કહી દઉં છું, એકમ સદિશ છે. તો આ મેળવી લો. હવે શું કીધું છે, આની સાથેનો અદિશ ગુણાકાર કેટલો થાય છે, 1. તો આને હું નામ આપી દઉં છું સદિશ એક્સ. તો સદિશ ડી ડોટ સદિશ એક્સ કેટલું થાય છે, 1. તો હવે ડોટ ગુણાકાર મૂકી દો જેમાં લેમડા રહેલો છે. ઓકે, કારણ કે આની અંદર કન્ટિન્યુઅસલી લેમડા આવ્યો છે, કારણ કે લેમડા અહીંયા છે જુઓ. ઓકે, તો સાદુરૂપ આપી દો એટલે તમને લેમડા ઇક્વલ્સ ટુ કિંમત મળી જશે. ચલો 14નો પ્રશ્ન, એ બી સી સમાન માનવાળા પરસ્પર લંબ સદિશ હોય તો સાબિત કરો કે a વત્તા b વત્તા c એ b અને c સાથે સમાન માપવાળા ખૂણો બનાવે છે. જોઈએ, ચલો અહીં a b c સમાન માપવાળા પરસ્પર લંબ સદિશો છે. તો સદિશ a નું માન બરાબર સદિશ b નું માન બરાબર સદિશ c નું માન, પરિણામ નંબર 1. તથા લંબ સદિશો છે તો સદિશ a ડોટ b ઇક્વલ્સ ટુ સદિશ b ડોટ c ઇક્વલ્સ ટુ સદિશ c ડોટ a. ડોટ ગુણાકાર શું થશે, 0, પરિણામ નંબર 2. હવે ધારો કે સદિશ a વત્તા b વત્તા c એ સદિશ a સદિશ b અને સદિશ c સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા માપનો ખૂણો બનાવે છે. તેથી ચલો હવે આપણે મેળવી લઈએ સૌપ્રથમ cos આલ્ફા. તો cos આલ્ફા બે સદિશ હોય, ઓકે, એમનો ડોટ ગુણાકાર થશે. તો અહીંયા સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c ડોટ સદિશ c છેદમાં બંનેના માન સદિશ ના માન મૂકી દઈએ ડોટ સદિશ c. ચલો તો અહીંયા ડોટ ગુણાકાર મૂકતા જઈએ આપણે તો સદિશ a ડોટ c વત્તા સદિશ b ડોટ c વત્તા સદિશ c ડોટ c છેદ એઝ ઇટ ઇઝ. હવે a ડોટ c અને b ડોટ c તો 0 થઈ જશે, તો વચ્ચે c ડોટ c એટલે સદિશ c નો માનાંકનો વર્ગ લખી શકીએ આપણે a વત્તા b વત્તા c ડોટ સદિશ c. ચલો એક વખત કેન્સલ થઈ જશે, તેથી cos આલ્ફા ઇક્વલ્સ ટુ સદિશ c છેદમાં સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c. ઓકે, પરિણામ નંબર 1 કહી દઉં છું. પછી cos બીટા મેળવી લઈએ. તો cos બીટા એટલે સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c. તો એ b સદિશ સાથેનો ખૂણો છે એટલે ઇન્ટુ સદિશ b ડોટ સદિશ b છેદમાં બંનેના માનાંક મૂકી દઈએ ડોટ સદિશ b નો માનાંક. તો આને તમે સાદુરૂપ આપશો એટલે તમને મળશે સદિશ b નો માનાંક છેદમાં સદિશ a વત્તા b વત્તા c. ઓકે, આને પરિણામ નંબર 2 કહી દઉં. પછી cos ગામા ઇક્વલ્સ ટુ તો સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c ડોટ સદિશ અહીંયા આવશે a. આપણે અહીંયા આગળ એક ભૂલ કરી હતી, અહીંયા છે a સાથેનો ખૂણો હતો એટલા માટે અહીંયા શું આવશે, a. ઓકે, તો અહીંયા વચ્ચે દરેક જગ્યાએ અહીંયા થઈ જશે સદિશ a, અહીંયા સદિશ a સદિશ a. તો અહીંયા આગળ શું વધશે, સદિશ a નો માનાંક. ઓકે, અહીંયા થશે સદિશ a, અહીંયા થશે સદિશ a. તો અહીંયા આપણે મૂકશું સદિશ c છેદમાં સદિશ a વત્તા b વત્તા c ઇન્ટુ સદિશ c નો માનાંક. તો અહીંયા સાદુરૂપ આપતા તમને શું મળશે, સદિશ c નો માનાંક છેદમાં
સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ C નો માનાંક પરિણામ નંબર 3. ચલો પરિણામ 1 2 3 તો આપણે આપ્યા હતા પહેલા, અહીંયા આપણે પરિણામ બદલી નાખવા પડશે. ચલો અહીંયા આપણે નામ આપી દઈએ 3 4 અને 5. હવે પરિણામ નંબર 1 જે હતું એમાં કીધું હતું કે ભાઈ A B C ના માનાંક કેવા છે, સરખા છે. તો અહીંયા આગળ અહીં પરિણામ 1 3 4 અને 5 પરથી જે અંશ છે એ બધાના મૂલ્યો તો કેવા છે, સરખા છે, છેદ તો સરખા જ છે અત્યારે. તેથી આપણે લખી શકીએ કે ભાઈ cos alpha equals to cos beta equals to cos gamma, કારણ કે બધાના અંશનો પણ માન કેવા છે, સરખા છે. તેથી સદિશ A વત્તા B વત્તા C એ સદિશ A સદિશ B અને સદિશ C સાથે સમાન માપના ખૂણા બનાવે છે. ઓકે, તો આપણે સાબિત કરી દીધું. ચલો પછી ક્વેશ્ચન નંબર 15 મો બી સોલ્વ કરાવું. ચલો અહીંયા શું કહેવામાં આવ્યું છે, A અને B છે શૂન્ય સદિશ નથી અને સદિશ A વત્તા B ડોટ સદિશ A વત્તા B બરાબર આપી દીધું છે. તો ને તો જ A અને B છે પરસ્પર લંબ થાય. તો જે આપણને પરિણામ આપ્યું છે ત્યાંથી શરૂઆત કરીએ કે ભાઈ અહીં સદિશ A વત્તા B ડોટ સદિશ A વત્તા B ઇક્વલ્સ ટુ સદિશ માનાંક A નો માનનો વર્ગ વત્તા B ના માનાંકનો વર્ગ. તો ડબલ ઇમ્પ્લાઇઝ થી કરવું પડશે કારણ કે તો અને તો જ કીધું છે. તો હવે આ બંને કૌંસનો આપણે મલ્ટીપ્લિકેશન કરતા જઈએ તો સદિશ A ડોટ સદિશ A વત્તા સદિશ A ડોટ B, પેલા A નો આપણે ગુણાકાર કરી દઈએ બંને સાથે, પ્લસ હવે B નો કરી દઈએ તો સદિશ B ડોટ સદિશ A વત્તા સદિશ B ડોટ B થઈ જશે ઇક્વલ્સ ટુ જે છે એઝ ઇટ ઇઝ. ચલો ડબલ ઇમ્પ્લાઇઝ A ડોટ એટલે શું થઈ જશે, સદિશ A ના માનાંકનો વર્ગ વત્તા A ડોટ B. હવે અદિશ ગુણાકારમાં સદિશોના અદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે એટલે અહીંયા A ડોટ B લખી શકીએ આપણે વત્તા અહીંયા થઈ જશે સદિશ B નો માનાંકનો વર્ગ ઇક્વલ્સ ટુ સદિશ A નો માનાંકનો વર્ગ અને B ના માનાંકનો વર્ગ એઝ ઇટ ઇઝ. ચલો બંને તરફથી આ કેન્સલ થઈ જશે. ઓકે, અહીંયા મૂકી દો કે ભાઈ સદિશ A ડોટ B ઇક્વલ્સ ટુ B ડોટ A લખી શકીએ આપણે. તો હવે ડબલ ઇમ્પ્લાઇઝ ચલો અહીંયા થશે 2 ટાઈમ ઓફ સદિશ A ડોટ B ઇક્વલ્સ ટુ 0. તો આપણે મૂકી શકીએ કે ભાઈ સદિશ A ડોટ B ઇક્વલ્સ ટુ 0 થઈ જશે. તેથી હવે A ડોટ B બરાબર 0 હોય તો આપણી પાસે ઘણા બધા કારણ આવી શકે. કાં તો સદિશ A છે શૂન્ય સદિશ હોય, B છે શૂન્ય સદિશ હોય અથવા તો બંને એકબીજાને લંબ હોય. પરંતુ અહીંયા શરત આપી દીધી કે A અને B છે શૂન્ય સદિશ નથી. તેથી લખી શકીએ કે તેથી સદિશ A અને સદિશ B પરસ્પર લંબ છે. કારણ આપી દો, કારણ કે સદિશ A does not equals to શૂન્ય સદિશ અને સદિશ B does not equals to શૂન્ય સદિશ. એટલા માટે આપણે લંબ છે એવું કહી શકીએ ફરજિયાત. ચલો હવે કેટલાક MCQ આપણે જોઈ લઈએ. ચલો પહેલા 16 માં MCQ, થીટા એ સદિશ A અને B વચ્ચેનો ખૂણો હોય તો A ડોટ B ગ્રેટર ધેન 0 થવા માટે શું શરત સાચી નીચે આપી. ચલો સદિશ A ડોટ B ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે તો A ડોટ B બરાબર આપણે સદિશ A નો માન ટુ B નું માન ઇન્ટુ cos થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મૂકી શકીએ. હવે અહીં સદિશ A નું માન અને B નું માન તો ગ્રેટર ધેન જ હશે હંમેશા. તેથી cos થીટા છે આપણે શું મૂકી શકીએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એનો મતલબ એવો થશે કે cos નું મૂલ્ય છે શું થવું જોઈએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો એ પ્રમાણે કન્ડિશન જોઈએ આપણે તો અહીંયા ઓર ઇક્વલ ટુ b છે, રાઈટ. તો થીટા છે શું હોવો જોઈએ, તો કે થીટા છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. ઓકે, આ મૂલ્ય છે થીટા નું હોવું જોઈએ કારણ કે પાઈ બાય 2 પણ લેવાનો છે આપણે.
કારણ કે cos અહીંયા જો ઓર ઇક્વલ ટુ છે તો 0 ક્યાં થાય પાઈ બાય 2 પાસે થશે ક્લિયર તો એટલા માટે આપણો ઓપ્શન બી છે રાઈટ આવશે ઋણ મૂલ્ય ક્યાંય આવવા જોઈએ નહીં ક્લિયર સી અને ડી છે એવા ઓપ્શન કે જેમાં ઋણ મૂલ્ય એટલે કે પાઈ બાય 2 થી પાઈ નો પણ સમાવેશ થઈ જાય બીજા ચરણમાં તો ત્યાં ઋણ થઈ જશે ઓકે પણ એવું તો ન હોવું જોઈએ અહીંયા આગળ અને આમાં ઓર ઇક્વલ ટુ પાઈ બાય 2 પાસે નથી રાઈટ કારણ કે અહીંયા ઓર ઇક્વલ ટુ પણ આપેલું છે એટલા માટે કે 0 બી શક્ય છે તો cos 0 ક્યારે શક્ય હોય પાઈ બાય 2 પાસે એટલે ઓર ઇક્વલ ટુ વાળું એક જ પરિણામ છે બી ઓપ્શન આપણે લખવું પડે હવે 17મો એમસીક્યુ સદિશ એ બી એ વત્તા બી એકમ સદિશો હોય સદિશ એ તથા બી વચ્ચેના ખૂણાનું માપ થીટા હોય તો થીટા આપણે જોઈએ છે તો થીટાને તમે કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરી શકો તો કે જો તમારી પાસે a ડોટ બી હોય 16મા એમસીક્યુમાં જોઈએ તો એની માટે આપણે અહીંયા સદિશ a વત્તા બી એકમ સદિશ છે તેનો માન છે શું થશે 1 તો બંને બાજુ હું વર્ક કરી દઉં તો અહીંયા આગળ લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે આવું લખી શકીએ સદિશ a વત્તા બી ડોટ સદિશ a વત્તા બી ઇક્વલ્સ ટુ 1 હવે આપણે ગુણાકાર કરી દીધો સદિશ a ડોટ સદિશ a એટલે એ સદિશ a નો માનનો વર્ગ થઈ જશે a ડોટ b વત્તા b ડોટ a વત્તા b ડોટ b એટલે સદિશ b ના માનનો વર્ગ ઇક્વલ્સ ટુ 1 હવે a b તો એકમ સદિશ છે એટલે આ 1 થઈ જશે પ્લસ a ડોટ b ઇક્વલ્સ ટુ b ડોટ a થાય એટલે આ પણ 2 ટાઈમ a ડોટ b થઈ જશે વત્તા 1 ઇક્વલ્સ ટુ 1 1 1 કેન્સલ થઈ જશે તો સદિશ a ડોટ b ઇક્વલ્સ ટુ શું વધશે -1/2 હવે a ડોટ b છે એનું આપણને મૂલ્ય શું આપ્યું છે તો કે a ડોટ b બરાબર આપણે શું લખી શકીએ સદિશ a નો માન ઇન્ટુ સદિશ b નો માન ઇન્ટુ cos થીટા ઇક્વલ્સ ટુ -1/2 ચલો આ બંને તો 1 1 છે ઓકે તો cos થીટા ઇક્વલ્સ ટુ શું થઈ જશે -1/2 તો થીટા ઇક્વલ્સ ટુ કેટલા થવા જોઈએ પાઈ માઇનસ પાઈ બાય 3 નેગેટિવ છે એટલા માટે તો થીટા ઇક્વલ્સ ટુ આપણને મળશે 2 પાઈ બાય 3 તો આપણો આન્સર ઓપ્શન ડી છે રાઈટ આવશે ચલો અહીંયા 18માં આપણે અહીંયા સોલ્વ કરી દઈએ જે ક્રોસ કે કરશો એટલે શું મળશે આપણને i મળશે ઓકે ને i ડોટ i એટલે શું થશે 1 પછી i ક્રોસ k કરશો એટલે આપણને માઇનસ જે મળશે j ઇન્ટુ માઇનસ છે તો એ -1 મળશે પછી i ક્રોસ j તો k મળશે આપણને k ડોટ k એટલે 1 મળશે તો જવાબ શું આવશે અહીંયા વચ્ચે 1 પછી 19મો એમસીક્યુ થી સોલ્વ કરીએ આપણે ચલો અહીંયા થીટા એ કોઈ પણ બે સદિશ a અને b વચ્ચેનો ખૂણો હોય તો થીટા માટે ખાલી જગ્યા અને આ પરિણામ આપી દીધું છે તો સદિશ a ડોટ b ઇક્વલ્સ ટુ a ક્રોસ b નો માન ચલો તેથી a ડોટ b બરાબર આપણે મૂકી શકીએ ભાઈ સદિશ a નો માન ઇન્ટુ સદિશ b નો માન ઇન્ટુ અહીંયા શું થશે cos થીટા ઇક્વલ્સ ટુ અહીંયા થશે સદિશ a નું માન ઇન્ટુ સદિશ b નું માન ઇન્ટુ sin થીટા થશે ઓકે તો આ બંને કેન્સલ ઇક્વલ ક્વોન્ટિટી છે એટલા માટે તેથી cos થીટા ઇક્વલ્સ ટુ sin થીટા તો tan થીટા ઇક્વલ્સ ટુ શું થઈ જશે 1 તેથી થીટા ઇક્વલ્સ ટુ કેટલા હોવા જોઈએ પાઈ બાય 4 તો આન્સર શું આવશે પાઈ બાય 4 ચલો એક ઉદાહરણમાં મારે ક્વેશ્ચન તમને સમજાવવો પડશે અહીંયા હું માત્ર એક્સપ્લેન કરી દઉં છું તમારે જાતે કરવાનું છે પરસ્પર લંબ એકમ સદિશો i j k જાણીએ છીએ તો આપણે આલ્ફા બીટા આપી દીધા છે હવે બીટાને β1 પ્લસ β2 સ્વરૂપે દર્શાવી શકો જ્યાં β1 છે આલ્ફાને સમાંતર હશે અને β2 છે આલ્ફાને લંબ હશે ઓકે એવા બે સદિશો આપી દીધા છે ચલો તો β1 છે આલ્ફાને સમાંતર છે તો કોઈ એક અદિશ મૂલ્ય લેમ્ડા માટે બીટા બરાબર આપણે આલ્ફા ઇન્ટુ લેમ્ડા લખી શકીએ સોરી લેમ્ડા ઇન્ટુ આલ્ફા લખી શકીએ ઓકે તો લેમ્ડા છે આલ્ફા લેમ્ડાનું મૂલ્ય તો આપણી પાસે અનનોન છે આલ્ફા છે તો એ મૂકી દઉં ઓકે આલ્ફા બરાબર જે મૂલ્ય છે આપ્યું છે મૂકી દઈએ લેમ્ડા મલ્ટીપ્લાય કરી દઉં 3 લેમ્ડા i માઇનસ લેમ્ડા j કેરેટ થશે હવે આ પરિણામ જે આપ્યું છે તમે એમાંથી β2 ને કરતા બનાવો તો બીટા માઇનસ β1 થશે બીટા માઇનસ β1 ઓકે બીટાનું મૂલ્ય છે મૂકી દો માઇનસ β1 નું મૂલ્ય છે આપણને લેમ્ડાના ફોર્મમાં મળી ગયું છે સાદુરૂપ આપી દો એટલે તમને એક આ રીતનો સદિશ મળી જશે હવે β2 છે એ શું છે આલ્ફાને લંબ છે β2 આલ્ફાને લંબ હોવાથી ડોટ ગુણાકાર શું થશે 0 તો બંને સદિશનો ડોટ ગુણાકાર કરી દો સાદુરૂપ આપો એટલે તમારી પાસેથી જે અનનોન કિંમત છે અજ્ઞાત કિંમત લેમ્ડા છે એ મળી જશે
હવે લેમડાનું મૂલ્ય છે તમે શેમાં મૂકી દો, આપણે શું મેળવવાનું હતું, β1 અને β2 મેળવવાના હતા. ઓકે, તો અહીંયા આગળ β1 અને β2 માં મૂકી દો. β1 છે અહીંયા, લેમડાનું મૂલ્ય મૂકી દો, અને β2 છે અહીંયા, એમાં લેમડાનું મૂલ્ય મૂકીને સાદુરૂપ આપી દો. તો આ બંને સદીશો મળી જશે. ક્લિયર? તો આ રીતનો ક્વેશ્ચન છે, થોડો અલગ ડિફરન્ટ પ્રકારનો ક્વેશ્ચન હતો એટલે. તો હોમવર્કમાં તમારે ઉદાહરણ 32 થી 36 અને સ્વાધ્યાય 10 ફૂલ, ઓકે, એટલું રહેશે.